હલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળા સ્પેશિયલ ઊંધિયાને ટક્કર મારે તેવું કુકરમાં ફટાફટ બની જતું તુવેરના દાણા અને મુઠિયાનું શાક બનાવીશું. તો ચાલો જીકે ફૂડ મેનુમાં સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવીએ તે પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી નવી રેસીપીની જાણકારી તમને મળતી રહે. મુઠિયા બનાવવા માટે 2 કપ મેથીના પાન લેવા અને તેને પાણીથી બરાબર ધોઈ લેવા. અત્યારે શિયાળામાં મેથીની ભાજી તાજી તેમજ સસ્તી મળતી હોય છે. મેથીની ભાજી ધોઈ લીધા બાદ તેમાંથી પાણી નિતારી તેને ઝીણી સુધારી એક વાસણમાં લેવી. હવે તેમાં ધોઈને સુધારેલી અડધો કપ કોથમીર નાખવી અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 15થી 20 કળી ઝીણું સુધારેલું લીલું લસણ નાખવું. તેમજ 5 ચમચી હિંગ, 1 ચમચી જીરું પાવડર, અડધી ચમચી મરી પાવડર, 5 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર નાખવી. મેં ઘરની ચમચીથી 4 ચમચી તેલ નાખ્યું, જે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી સાકર નાખવી. તેમજ અડધા લીંબુનો રસ નીચોવીને નાખવો અને ચપટી સોડા નાખવી. હવે 2 કપ ચણાનો લોટ લેવો અને 5 કપ ઘઉંનો લોટ નાખી મિક્સ કરી લેવું. બધું મિક્સ કરી લીધા બાદ તેમાં 1-2 ચમચી પાણી નાખી ઢીલો લોટ બાંધવાનો છે. મેથી પણ પાણી છોડશે તો વધારે પાણી નાખવાથી લોટ ભજીયા જેવો ઢીલો અને ચીકણો થઈ જશે. માત્ર થોડુંક પાણી નાખી બધું કમ્બાઈન કરી લેવાનું છે. શિયાળામાં મેથી ખાવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે, જેમ કે સ્કિન હેલ્થ, રેસ્પિરેટરી હેલ્થ અને ડાયજેસ્ટિવ હેલ્થ સુધરે છે. તો શિયાળામાં મેથી જરૂર ખાવી જોઈએ. હવે તેમાં થોડુંક તેલ નાખી મિક્સ કરી લેવું અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમને જોઈતી સાઇઝના મુઠિયા વાળી લેવા. મુઠિયા વળાય છે ત્યાં સુધી મેં ગેસ પર તેલ ગરમ કરવા રાખી દીધું હતું. મુઠિયા નાખતી વખતે તેલ બહુ ગરમ ન હોવું જોઈએ, નહીં તો મુઠિયા નાખતા તે લાલ થઈ જશે અને અંદર કાચા રહી જશે. મુઠિયા નાખ્યા પછી ધીમે ધીમે ઉપર આવે તેવું તેલ ગરમ કરી લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં મુઠિયા નાખી તળી લેવા. મુઠિયા મીડિયમ ફાસ્ટ ગેસ પર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લેવા. વચ્ચે વચ્ચે મુઠિયાને ફરાવતા રહેવું, જેથી તે બધી તરફથી એક સરખા તળાય. મુઠિયા તળીને તૈયાર છે. આ મુઠિયા તમે એમનેમ પણ ખાઈ શકો, તેમજ ઊંધિયા, દાણા મુઠિયાના શાક વગેરેમાં નાખવા. 1-2 દિવસ પહેલાં બનાવી રાખશો તો સવારની ભાગદોડમાં શાક ફટાફટ તૈયાર થઈ જશે. હવે શાક બનાવવા માટે કુકરમાં મુઠિયા તળવા જે તેલ વાપર્યું હતું તે 2 મોટા ચમચા તેલ લેવું અને તેમાં અડધી ચમચી અજમો, 5 ચમચી હિંગ, 5 ચમચી ગરમ મસાલો તેમજ અડધો કપ સુધારેલા મેથીના પાન તેમજ 15થી 20 કળી ઝીણું સુધારેલું લીલું લસણ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 નાની વાટકી અધકચરા વાટેલા સિંગદાણા અને 1 ટેબલસ્પૂન સફેદ તલ નાખી મિક્સ કરી 1-8 મિનિટ સાતળવું. ત્યારબાદ તેમાં 3 ઝીણા સુધારેલા ટમાટર નાખી મિક્સ કરવા અને સાતળવા. ટમાટર 2થી 3 મિનિટ સાતળી લીધા બાદ તેમાં અડધી ચમચી હળદર, તીખાશ પ્રમાણે લાલ મરચાં પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી સાકર તેમજ 5 કિલો તુવેરને છોલીને કાઢેલા દાણા નાખવા અને મિક્સ કરવા. હવે તુવેરના દાણા બરાબર ચડી જાય તે માટે 2થી 3 ચપટી ઈનો સોડા નાખી મિક્સ કરી લેવું. હવે તેમાં 1 ગ્લાસ ગરમ પાણી નાખી મિક્સ કરવું. પાણી ઉકળે એટલે કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ગેસ પર 3 વિસલ કરી લેવી. કુકરમાં પ્રેશર રિલીઝ થઈ જાય એટલે તેને ખોલી લેવું. તમે જોઈ શકો છો તુવેરના દાણા એકદમ બરાબર ચડી ગયા છે. હવે તેમાં તમને જોઈતી માત્રામાં મુઠિયા નાખી મિક્સ કરી લેવા. મને પાણી ઓછું લાગે છે તો મેં તેમાં થોડુંક પાણી નાખી મિક્સ કરી લીધું. હવે ગ્રેવી થોડી ઘટ્ટ થાય તેમજ ટેસ્ટ સરસ થાય એટલે 1-8 મુઠ્ઠીઓ તોડીને ગ્રેવીમાં નાખવું અને મિક્સ કરી શાકને ઢાંકીને ચડવા દેવું. 4થી 5 મિનિટમાં ધીમા ગેસ પર મુઠિયા એકદમ સરસ ચડીને સોફ્ટ થઈ જશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી શિયાળા સ્પેશિયલ દાણા અને મુઠિયાનું શાક. કોઈ મહેમાન આવવાના હોય અને ઊંધિયું બનાવવાની તમને ઝંઝટ લાગે તો રોટલી અને પૂરી સાથે ફટાફટ બની જતું આ શાક ઊંધિયાની કમી પૂરી કરી દેશે. શિયાળામાં અત્યારે તુવેર ખૂબ મળી રહી છે, તો આ શાક જરૂર ટ્રાય કરજો, તમને જરૂરથી ભાવશે. તમે જોઈ શકો છો મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ થયા છે. તો ડુ ટ્રાય ધીસ રેસીપી. થેન્ક યુ સો મચ.